હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આશા રાખું છું કે ભાગ 1 તમને ખૂબ જ ગમ્યો હશે. તો ભાગ 2 ની અંદર આપણે આગળ વધીએ. તો તે બાળકના પિતાએ મારા કાકાને પ્રશ્ન પૂછ્યો કે મારણ અને મસાણી ક્રિયા જે મારા બાળક પર થયેલી છે તે તમે તમારા પર લેવાની વાત કરી રહ્યા છો, પરંતુ તેની શું ખાતરી કે મારા બાળક પર કરેલી આ વિદ્યાઓ કે ક્રિયાઓ જે છે તે તમે તમારા પર લીધી? ત્યારે મારા કાકાએ તેમની સામું જોયું અને કહ્યું, તમને મારા પર વિશ્વાસ નથી ને? ચાલો તેની પણ તમને એક સાબિતી આપી દઈશ. તમારું બાળક કેટલા દિવસથી જમ્યું નથી? ત્યારે તે શેઠિયાએ કીધું કે મારું બાળક છેલ્લા 15 દિવસથી ના બરાબર જમી રહ્યો છે અને પાણી કે ખોરાક કંઈ પણ એ લેતો નથી. ત્યારે મારા કાકાએ કીધું કે હું આ બધી ક્રિયાઓ મારા માથે લઈ લઉં છું અને જ્યારે હું અહીંથી નીકળીશ અને સવારના 6 વાગ્યા પહેલા જો તમારું બાળક સામેથી તમારી જોડે નાસ્તો, જમવાનું, કેક, ચા, દૂધ, કોફી કંઈ પણ માંગે તો સમજજો કે આ બધી જ ક્રિયાઓ મેં મારા માથે લીધી છે. ત્યારે તે બાળકના પિતાએ મારા કાકાને એ બધી ક્રિયાઓ કરવાની પરવાનગી આપી. રાતના 3 વાગ્યા હતા અને મારા કાકાએ બધી જ ક્રિયાઓ પોતાના માથે લઈને તરત જ તેઓ તે શેઠના ઘરેથી જૂનાગઢ આવવા નીકળી ગયા હતા. રસ્તામાં મારા કાકા કહે છે કે મને આવતા ખૂબ જ તકલીફ પડી. રસ્તામાં અવારનવાર મને ચૂડેલો અને ભૂતો દેખાતા હતા. એમ જ નહીં, પરંતુ 3 થી 4 વખત તો મારો એક્સિડન્ટ થતા પણ રહી ગયો હતો. પરંતુ ભગવાનની કૃપાથી હું હેમખેમ ઘરે તો પહોંચી ગયો હતો. જૂનાગઢ પહોંચીને મેં ટાઈમ જોયો તો બપોરના 2 વાગ્યા હતા. તેથી જ હું મારા ગુરુના આશ્રમમાં ન ગયો અને ઘરે પાછો આવી ગયો. આ જ સૌથી મોટી ભૂલ મારી. હું સાંજની રાહ જોઈને બેઠો હતો અને સાંજ પડતા તો આ બધી ક્રિયાઓની અસર મારા શરીર પર થવા લાગી અને મને બીમાર કરી નાખ્યો. હું એટલો અશક્ત થઈ ગયો હતો કે જેથી હું ત્યાં મારા ગુરુ જોડે પહોંચી જ ન શકું. જો હજી 3-4 દિવસ મોડું થયું હોત ને તો કદાચ હું અત્યારે અહીંયા ના હોત. પરંતુ આભાર મારા ગુરુનો કે જેમને મને બચાવ્યો. મારા ગુરુએ મને ચોખ્ખું જ કહ્યું હતું કે આ બધી ક્રિયાઓ માથે લઈને તું તરત જ આશ્રમમાં આવજે. પરંતુ મને એમ થયું કે ગુરુ અત્યારે સાધનામાં હશે, તેથી તેમને હું ખલેલ ન પહોંચાડું. પરંતુ મારો આ વિચારવું ખૂબ જ ખોટું પડ્યું અને તેથી જ હું અને તમે આટલા હેરાન થયા. પરંતુ તે બાળક તો બચી ગયું ને, તેનો જ સૌથી વધારે મને આનંદ છે. ગઈકાલ રાત્રે જ તે શેઠ તેમના બાળકને લઈને મારા ગુરુની જોડે દર્શન કરાવવા લઈને આવ્યા હતા. તે જાણવા કે આ બધી ક્રિયાઓ કોણે કરી હતી, કોણ છે તેમનો દુશ્મન. મારા ગુરુએ તેમને સમજાયા કે કોઈની પણ સાથે વેરઝેર રાખીને કોઈ જ મતલબ નથી. જાણીને શું કરશો? તમે તેનું ખોટું કરશો, પાછું એ તમારું ખોટું કરશે અને ખોટા વાત વિવાદ અને ઝઘડા થશે. તેથી મારે આ બધું જાણવાની કોઈ જ જરૂર નથી. તમે ભગવાનનું નામ લો, પૂજા અર્ચના કરો અને ભક્તિભાવ સાથે તમારું જીવન વ્યય કરો. આમ કહીને મારા ગુરુએ તેમને આશીર્વાદ આપ્યા અને તેમને ત્યાંથી નીકળવાની રજા આપી. ત્યારબાદ હું અને મારા ગુરુ બે જેટલા બેઠા હતા અને મારા ગુરુએ મારી સામે જોઈને કહ્યું કે શિષ્ય, તમને ખબર છે આ બધી ક્રિયાઓ જે કરે તેને ભોગવવી જ પડે છે. મેં તારા પરથી એ ક્રિયાઓ વાળી અને તેને પાછી જેને કરી હતી તેની પર મોકલી છે. તેથી જ હવે એ શેઠને ખબર પડી જ જશે કે આ વિદ્યાઓ, ક્રિયાઓ કોને કરી હતી અને તે કોણ છે. પરંતુ કોઈનું સારું ના થાય તો કોઈનું ખોટું તો ન જ કરવું. એમ કહીને મારા ગુરુએ કહ્યું કે તમે ખૂબ જ સારું કામ કર્યું છે અને મને ખૂબ જ સારા આશીર્વાદ આપ્યા. સો ફ્રેન્ડ્સ, અહીંયા આ સ્ટોરીનો એન્ડ આવે છે. આશા રાખું છું કે તમને મારી આ હોરર સ્ટોરીઝ સાંભળવી ગમતી હશે. ફ્રેન્ડ્સ, મારે પણ તમને એક વાત કહેવી છે. પ્લીઝ તમે જે આ વિડીયો જુઓ છો તેને લાઈક કરો, કમેન્ટ્સ કરો અને સાથે સાથે મારી યુટ્યુબ ચેનલ અને મારા વિડીયોઝને શેર કરો. પ્લીઝ ફ્રેન્ડ્સ, સપોર્ટ મી. થેન્ક યુ.